કાર્યકુશળતા અને સૌંદર્ય અને આપમાં રહેલી કોઈ પ્રતિભા હોય તો આપના માટે એક સારા સમાચાર આવ્યા છે. વડોદરા શહેર ખાતે ડીએનબી હાઉસ દ્વારા મિસ ઇન્ડિયા 2025 નો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. તો આપમાં પણ કોઈ ખાસ કલા છે તો આપ પણ તેમાં ભાગ લઈ શકો છો. શું છે સમગ્ર વિગતો આવો જોઈએ આગળ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું ગુણવંત સરવૈયા. મારું નામ ભારતી વર્મા છે. હું ડીએનબી હાઉસની ડાયરેક્ટર છું અને અમે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે જેનું નામ છે મિસ ઇન્ડિયા 2025, જે નેશનલ લેવલ પર અમે લોકો ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. જેની અંદર અમે 12 સિટી કવર કરી રહ્યા છે અને 20 સ્ટેટ કવર કરી રહ્યા છે, જેમાં ઓડિશન સેન્ટર આપણા 12 સિટીમાં કવરેજ થશે. ઓડિશન પછી આપણે જે સેકન્ડ અને થર્ડ રાઉન્ડ જે થવાનો છે એ દમણમાં થવાનો છે, અને જે ફોર્થ અને ફિફ્થ રાઉન્ડ છે, જે ફિનાલે, મેગા ફિનાલે અને ગ્રાન્ડ ફિનાલે, એ આપણે વડોદરામાં થવાનો છે. જે લોકો બી પાર્ટિસિપેટ કરે છે એમની ફીસ છે મિનિમમ 3000 રૂપીસ. આપણે બહુ નોમિનલ ફીસ ચાર્જ કરી રહ્યા છે. અને અમારો આ જે કોન્ટેસ્ટ કરવાનો ઇન્ટેન્શન છે તે મિસ ઇન્ડિયામાં જેટલા બી લોકો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે એ બધી જે ગર્લ્સ છે આપણી, એ લોકોને એન્કરેજ અને મોટિવેટ કરવાનો છે. એક મિનિમલ ફીસની અંદર એ લોકો પોતાને સારી રીતે પ્રમોટ કરી શકે અને એમનું જે ટેલેન્ટ છે એને બહાર લાવી શકે. હવે આની અંદર જે આપણા વિનર્સ રહેશે, એ વિનર્સને આપણે આપવાના છે 5 લાખ કેશ પ્રાઇઝ અને 8 લાખની આપણે વર્થ કાર આપવાના છે. બહુ બધા ગુડી બેગ્સ રહેશે, ગિફ્ટ હેમ્પર રહેશે અને 1 યરની વર્ક ઓપોર્ચ્યુનિટીસ આપવાના છે. જે ફર્સ્ટ રનરઅપ, સેકન્ડ રનરઅપ, થર્ડ રનરઅપ જે રહેશે એને 3 લાખ કેશ પ્રાઇઝ, 2 લાખ કેશ પ્રાઇઝ અને 1 લાખ કેશ પ્રાઇઝ રહેશે. એની સાથે સાથે એમને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટ્રીપ પણ અમે આપવાના છે. પ્લસ ગુડી બેગ્સ અને ગિફ્ટ હેમ્પર્સ હોય એમાં પણ ઇન્ક્લુડ જ રહેશે. અને એની સાથે સાથે આપણે 1 યરની વર્ક ઓપોર્ચ્યુનિટીઝ પણ એમને આપી રહ્યા છે. આખો પ્રોગ્રામ થઈ ગયા પછી જે અમારા વિનર્સ છે એમને, અમારી ટીમને, અમારી મીડિયાને અને અમારા જે કોર્પોરેટ સેક્ટર્સના જે અમારી સાથે જોડાયેલા છે એ લોકોને, અમારી જ્યુરીસ, એ બધાનું એક ક્રૂઝમાં એક ગ્રાન્ડ લેવલ પર પાર્ટી આપવામાં આવી રહી છે. અને આ આખી ઇવેન્ટનો મોટો ખાલી એટલો જ છે કે જે છોકરીઓ પોતાની અંદર જે ટેલેન્ટ લઈને બહાર આવી રહી છે એમને જગ્યા નથી મળી રહી. બીજી વસ્તુ કે નાના લેવલના શોમાં 20-30 જણ હોય છે, 50 જણ હોય છે, એમાં પાર્શિયાલિટી થઈ જાય છે. એમના અંદરોના જે લોકો હોય છે એમને વિનરની પોઝિશન આપી દેવામાં આવે છે. તો આ ઇવેન્ટ અમે લોકો એટલા માટે નેશનલ લેવલ પર કરી રહ્યા છે જ્યાં આ પાર્શિયાલિટી નહીં હોય. જેનું ટેલેન્ટ હશે એ લોકો બહાર આવશે, જે ઓડિશનમાં ક્લિયર કરશે એ લોકો બહાર આવશે. અને બીજી વસ્તુ કે જે લોકો સ્કિન ફિયર છે, જેમને ડાર્ક સ્કિન કોમ્પ્લેક્શન છે, કે જેમને એવું લાગે છે કે હું સારી નથી દેખાતી, મારું વેઇટ વધારે છે, તો આ બધી જ છોકરીઓ માટે ઓપોર્ચ્યુનિટીઝ છે. જે લોકો ફાઇનાન્શિયલી અફોર્ડ નથી કરી શકતા એ લોકો માટે પણ, અને જેમના પેરેન્ટ્સ ઈચ્છે છે કે અમારી છોકરીઓ કંઈક લેવલ પર આગળ વધે, એ બધાને જ અમે લોકો ઇન્વાઇટ કરી રહ્યા છે કે તમે લોકો આવો અને અમારા ઇવેન્ટમાં પાર્ટિસિપેટ થાઓ. માત્ર 3000 ફીસની અંદર અને લોટ્સ ઓફ અને લક્ઝરી પ્રોડક્ટની ગ્રેબ ઓપોર્ચ્યુનિટી કરો અને અમારી સાથે જોડાઈને તમારું ફ્યુચર પણ બ્રાઇટ કરો. થેન્ક યુ. મારું નામ ભાવેશ પંડ્યા છે. હું ડીએનબી હાઉસમાં સીઈઓ પર છું, સીઈઓ પોસ્ટ ઉપર. અને અમારી એકચ્યુઅલી આ જોઈન્ટ એડવેન્ચર ફર્સ્ટ સિઝન થઈ રહી છે ડીએનબી હાઉસની. બાકી અમારા ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રામ્સ અમે 15 વર્ષથી કરીએ છીએ અને ઘણી નાની મોટી ઇવેન્ટ્સો બધી અમે લોકો બરોડામાં કરી ચૂક્યા છે. પણ નેશનલ લેવલની સૌથી મોટામાં મોટી ઇવેન્ટ અમારી આ ફર્સ્ટ છે, અને એ બી જોઈન્ટ એડવેન્ચરમાં, રાઈટ. અને આશા કરીએ છીએ કે આના પછી આગળ અમારી ઘણી આ ટાઈપની ઇવેન્ટો થશે. હેલો એવરીવન, દીપલ પંડ્યા, ડીએનબી હાઉસ ડિરેક્ટર. આપણી આ જે ડીએનબી હાઉસ મિસ ઇન્ડિયા 2025 જે છે એ એવા લોકોને પ્રમોટ કરીએ છીએ કે જે લોકોને અત્યારે વધારે રૂપિયા ભરીને પણ એ લોકો નથી કરી શકતા. આપણું જે આ પ્રોગ્રામ છે એ ખૂબ જ નોમિનલ ફીઝમાં આપણે કરી રહ્યા છીએ, 3000 ઓનલી. અને એ જ આગળ તમારે એમાં પણ તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી મળી જશે કે જે લોકોને આગળ મોટા સ્ટેજ પણ એ લોકો કરી શકે એમાં.